અત્રે ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, આપ સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર. હું નમું ભગવાનને કે યારથી યારી કરું. હું નમું ભગવાનને કે યારથી યારી કરું. તું બતાવી દે હૃદય હું કોની તરફદારી કરું. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. તું હસાવે તો હસું ને તું રડાવે તો રડું. લે તને જેવી ગમે હું એવી અદાકારી કરું. એકવાર એક જગ્યાએ કાર્યક્રમ, કોઈ તાલી ન પાડે. ખૂણામાં એક કાકા બેઠા હતા, એ થોડી થોડી વાર નિયમિત તાલી પાડે. તે કાર્યક્રમ પૂરો થયો, સામે હાલીને ગયો ને કાકાને મળ્યો. મેં કીધું, કાકા તમે એક સમજદાર હતા. મને કે કઈ રીતે? મેં કીધું, તમે તાલી પાડતા હતા? કાકા મને કે ના રે ના, હું તો તમાકુનો બંધાણી છું. આ તમે હસો છો તો ફૂલડા જરતા એવું લાગે. આ લાફ્ટર આવે ને, અમને એમ લાગે કે જાણે પુષ્પોનો વરસાદ વરસે છે. હમણાં એકવાર એક જગ્યાએ કાર્યક્રમ કોઈ હશે નહીં, 1 કલાક સુધી જાત જાતની જોક કરી, પણ હસવાનું તો એક બાજુ કોઈના હોઠ ન મલકે. તે મને તો પરસેવો વળી ગયો. મેં આયોજકને બોલાવ્યા. મેં કીધું, આવડા મારી ભાષા નથી સમજતા કે શું? ત્યારે આયોજકે ચોખવટ કરી. મને કે આ બેરા મૂંગાની નિશાળ છે. તો કીધું, મને શું કામ બોલાવ્યું? આવડા આને તો ગલગલિયા કરી લેવાતા ને કીધું. કારણ કે જે બોલી નથી શકતા, સાંભળતા નથી, એને હસાવા કેમ? સમજદાર ઓડિયન્સ છે, નાના નાના બાળકો પણ આવ્યા છે. કાર્યક્રમની શરૂઆત નાના નાના બાળકોની વાતોથી કરી દઉં, કારણ કે બાળકો પાસે છે ને તર્ક બુદ્ધિ બહુ હોય, હાસ્ય બહુ મળે. મારો છોકરો હમણાં તોફાને ચડી ગયો તો મેં એને ઉપાડીને લાફો વરગાડ્યો. આપણે ઇન્ડિયામાં છોકરાને મારવાની છૂટ, અમેરિકામાં તકલીફ છે. પપ્પા ભૂલથી ને જો છોકરાને મારી દે ને છોકરો ભૂલથી જો 911માં ફોન કરી દે, પોલીસ આવીને પપ્પાને પકડી જાય. બોલો. પણ આપણે અહીંયા વાંધો નથી. હમણાં એક ભાઈ એના બાબાને મારતા હતા. મેં કીધું, કેમ મારો છો? મને કે આવતીકાલે એનું રિઝલ્ટ છે. આવતીકાલે રિઝલ્ટ છે ને આજ મારો છો? મને કે હું કાલ બહારગામ જઉં છું ને. બોલો, બાપાને કેટલો કોન્ફિડન્સ હે કે આપણો છોકરો ફેલ જ હોય. કારણ કે બાપા વંડી ઠેકીને ગયા હોય, એના છોકરા ફૂલી પાસ ન હોય. તે મેં મારા છોકરાને માર્યો. મને એમ કે રોવા માંડશે, રોવાને બદલે કેડે હાથ રાખીને ઉભો રહ્યો. કારણ કે અત્યારના છોકરા ઈ ન રોવે, વાલીને રોવરાવે. મારો છોકરો રોવાને બદલે મને કે તમને તમારા બાપા મારતા? મેં કીધું, મારવાનું તો તું કે મારી મારીને તોડી નાખતા. મને કે એમના બાપા એમને મારતા? મેં કીધું, એ મારતા. મને કે એમના બાપા એમને મારતા? આ મારો 5 વર્ષનો બાબો મને પૂછે છે. બોલ. મેં કીધું, એલા તારે આટલું બધું જાણીને કામ શું છે? તે મને કે મારે ઈ જાણવું છે કે આપણા ઘરમાં કેટલી પેઢીથી ગુંડાગર્દી હાલી આવે છે. ભગવાને બહુ અઘરો દીકરો દીધો છે. મારા ઘરે મહેમાન આવેલા, એની મમ્મીએ પાડોશમાં ડોલ લેવા મોકલો. તે દોડતો ગયો ને સવિતાબેનને ત્યાંથી ડોલ માગી. સવિતાબેને આપીએ ખરી, કારણ કે એ વખતે તું સોસાયટીમાં મારી આબરૂ ખરી. પણ કાંઈ બોલ્યા ન હોત તો કાંઈ નહોતું. પણ બોલે નહીં તો બહેનો નહીં. હો ભાઈ, આ બહેનોનું બોલવા જોયો. એક પતિએ એની પત્નીને કીધું, 5 મિનિટ મૂંગી રહે ને તો 500 રૂપિયા આપ. તે 4.5 મિનિટ થઈને બોલી, 5 મિનિટ થઈ ગઈ. બહેનોના અમુક સદગુણ મને બહુ ગમે. એક તો આ બોલવા જોઈએ, બીજું શું, દેખાદેખી બહુ હોય. બહેનોમાં તમે જોજો, દેખાદેખી બહુ હોય. પડખે વાળીએ પંજાબી પહેર્યું તો હું શું કામ ન પહેરું? હવે પડખે વાળી કેવી, જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી. પડખે વાળી મુનમુન સેન જેવી, તું ટુનટુન બેન જેવી. તું એક પંજાબી ન પહેરતા આખું ગામ સુખી છે. આ બીજો સ્વભાવ. પછી તમે જોજો, સરખામણી તમારે કરવી હોય, બહેનોની સરખામણી કરવી હોય, કમ્પેરિઝન,
તો શેની સાથે સરખાવી શકાય? કીડી સાથે. કીડી શું કામ? કીડી તમે જોજો એકલી ન નીકળે, 8-10 ભેગી નીકળે. એમ બેનો તમે જોજો બજારમાં એકલા ન નીકળે, 4-5 ભેગા નીકળે. મકોડા એકલા રખડતા હોય. ઈ કેડ ભાંગલા ભોં ચકરીને જેમ ફરતા હોય. કારણ કે પુરુષોમાં એકતા નથી, બહેનોમાં એકતા છે. બહેનની બીજી સરખામણી કરવી હોય તો શેની સાથે સરખાવી શકાય? બેંક સાથે. બેંકના 8 અક્ષર છે, પત્નીના 8 અક્ષર. બેંકમાં રૂપિયા મૂકી શકાય, પત્નીને હાચવા દઈ શકાય, પણ બેયમાં તફાવત શું? બેંકમાં મૂકેલા પાછા મળે. આમની પાસે પહોંચી ગયા પછી જે ભગવાન. હમણાં એક કાકા બેંકમાં ગયા, કેશિયરને ચેક આપ્યો, કેશિયરે નો બેલેન્સનો સિક્કો મારીને પાછો આપ્યો. તો ઓલા કાકાએ કેશિયરનો કાંઠલો ચાલી લીધો કે બેલેન્સ નથી તો બેંક હુકામ ખોલીને બેઠા. ઓલો કેશિયર કે તમારા ખાતામાં નથી, બેંક પાસે ઘણા છે. એટલે દરેક જગ્યાએથી જોક મળે. કોર્ટરૂમમાં જોક મળે. હમણાં એક આરોપીને ન્યાયાધીશે ખખડાયો કે તને શરમ આવવી જોઈએ, એક જ વર્ષમાં તું 3જી વખત આવ્યો. ઓલો કે સાહેબ તમને પ્રમોશન ન મળે એમાં હું શું કરું? એટલે આ બહેનોના સ્વભાવ છે. એટલે સવિતાબેને મારા છોકરાને વિવેક ખાતર ડોલ આપી અને પૂછ્યું કે બીજું કઈ તારી મમ્મીએ કીધું છે? આ કે આ એમ કહેતા હતા કે ઈ છછુંદર ના પાડે તો બીજે જાજી. સવિતાબેને ડોલ તો લઈ લીધી, ફેરવીને ધોલ આપી. હમણાં મારો છોકરો મને કે પપ્પા એવડો મોટો હું ક્યારે થઈ જઈશ? મેં કીધું કેવડો મોટો? મને કે મારી મરજી મુજબ હું ઘરેથી નીકળું, મને ઠીક પડે ત્યારે ઘરે પાછો આવું. મેં કીધું દીકરા એવડો મોટો હજુ હું નથી થયો. મારે તારી મમ્મી કે ત્યારે ઘરેથી જવાનું હોય છે અને ઈ કે ત્યારે ઘરે પાછા આવતા રહેવાનું હોય છે. હજી હું નથી થયો, તારે એવડો મોટો થઈને શું કરવું છે કીધું. પણ મેં કીધું ને દેખાદેખીમાં હમણાં છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો, તોફાની એવો છે, ઉઘાડા પગની માનતા વાળો. એની સ્કૂલમાં એની મેડમ ખીજાણી મારા છોકરાને કે મૌલિક બહુ તોફાન કરે છો તું, એક જ દિવસ હું તારી મમ્મી હોઉં ને તને સીધો દોર કરી નાખું. આ કે હું મારા પપ્પાને પૂછતો આવીશ. ઓલા બેન 1 મહિનાની લીવ વિધાઉટ પે મૂકીને જતા રહ્યા. ઈ કે આને સીધો ન કરે, આમાં તો આપણે આડા થઈ જઈએ. આ બાળકોની દુનિયા છે. અને બાળકો હારા ગોટે ચડાવી દો. હમણાં ખરા તડકે સુરેન્દ્રનગર ટાંકી ચોક પાસેથી આમ ચાલ્યો જતો તો 5 વર્ષનો બાબો ઠેકડો મારે, ડોરબેલ સુધી પહોંચી ન શકે, વળી નીચે પડે. વળી ઠેકડો મારે, ડોરબેલ સુધી પહોંચી ન શકે, નીચે પડે. તમે કીધું તરસો થયો છે, મેં તેડી લીધું. મેં કીધું રિસેસમાં આવ્યો છે, પાણી પીવું હોય છે. મેં કીધું વગાડ. તો મેં તેડ્યો એટલે બેલ વગાડી, ટીંગ ટોંગ. પછી મને કે હવે ભાગો. અરે મેં કીધું ભાગીએ ક્યાં? મને કે કોકનું ઘર છે, રોજ વગાડી છે, હમણાં કોક લાકડી લઈને મારવા આવશે. કોકના ઘરે ખરા તડકે બેલ વગાડે અને ભણના દીકરા આપણને દોડાવે. ઈ આ બાળકો છે. પરદેશમાં છોકરા અઘરા છે. 97ના મે જૂનમાં પહેલી વખત હું પરદેશ ગયો, અમેરિકા મારો પહેલો પરદેશ. અને એમાં શિકાગો યોગેશભાઈ દવેના ઘરે મારે જમવા જવાનું. હું 9 વાગ્યામાં પહોંચી ગયો. હવે જોજો પરદેશના છોકરા. હું 9 વાગ્યામાં પહોંચી ગયો, યોગેશભાઈ નાવા ગયા હતા, એનો 5 વર્ષનો બાબો બેઠો હતો. તમે કીધું આની સાથે ટાઈમ પાસ કરી લઉં. તમે કીધું તારું નામ શું? મને કે મંથન. કીધું મજાનું. લાવી જોઈ તારો અભ્યાસ ક્યાં સુધી પહોંચ્યો? મને કે દફતરને ન અટતા હો. મેં કીધું કેમ? મને કે દફતરને અટતા જ નહીં. પણ મેં કીધું કારણ શું? મને કે મારા પપ્પાએ મને શુદ્ધ ગુજરાતીમાં કીધું છે કે જગદીશ અંકલને ABCD લખતા નથી આવડતું. અને અમેરિકામાં વટનો સવાલ થઈ ગયો મને ભાઈ. મેં કીધું અહીં સુધી પ્રોગ્રામ કરવા આવું ને કે ABCD નો આવડે? તરત જ દફતર ખોલ્યું, નોટ કાઢી, A to Z સુધી લખીને આપી દીધું. મેં કીધું એકય ભૂલ છે જો? મને કે લેસન થઈ ગયું. લો પરબારા મહેમાન પાસે લેસન કરાવી લે. આપણે ઇન્ડિયામાં છોકરા આવા જ છે. મુંબઈ ઘાટકોપરમાં ઝવેરબાઈ હોલમાં મારો કાર્યક્રમ
આવી રીતે કાર્યક્રમ ચાલુ હતો ને એક 5 વર્ષનો બાબો મારી બાજુમાં આવીને બેસી ગયો. હવે કદાચ છોકરો આવીને બેસી જાય તમને કઈ વાંધો ન હોય, પણ હું બોલતો તો એ મીંડો મારા મોજા કાઢવા. હવે મોજા ખેંચતો એને બોલો આમ ધ્યાન રહે. એટલે મેં તરત એનાઉન્સમેન્ટ કર્યું. મેં કીધું જે વાલીનો આ છોકરો હોય એ પોતાનો સમજીને લઈ જાઓ. કોઈ લેવા ન આવ્યું. બોલ ઓલા છોકરાને કીધું ભાઈ મોજા મૂકી દે, મને કે એક પેપ્સી મગાવી દો, પતી જાય. મારા તબલા વાળાને મોકલો. મેં કીધું ભાઈ એક નહીં 2 લઈ આવી, પણ આને ખૂણામાં બેસાડી દે. 2 પેપ્સી પાડો તેલ પીવો એમ પી ગયો. વળી આવ્યો મીંડો બોલ પેન ખેંચવા. મેં કીધું હવે શું છે? મને કે વેફર મગાવી દો, પતી જાય. વચ્ચે વચ્ચે હું એનાઉન્સમેન્ટ કરતો જાઉં ભાઈ કોઈ આના વાલી હોય તો લઈ જાઓ, કોઈ લેવા ન આવે. 3 કલાકના કાર્યક્રમમાં એ 150 રૂપિયાનો નાસ્તો કરી ગયો. આખો કાર્યક્રમ પૂરો થયો પછી એક કપલ આવ્યું. પણ કપલ તમે જોવો તો ચપ્પલ પહેરવાનું ભૂલી જાવ એવું કપલ હો ભાઈ. કારણ કે કન્યા રૂપાળી હોય ને મૂર્તિયામાં કાંઈ ન હોય તો એક બહુ જૂની કહેવત છે, કાગડો દહીંથરો લઈ ગઈ. પણ આનાથી ઊંધું હોય તો મૂર્તિઓ રૂપાળો હોય ને કન્યામાં કાંઈ ન હોય ને તો એમ કહેવાય કે વાંદરી સફરજન લઈ ગઈ. વાંદરી સફરજન લઈ ગઈ હોય એવું કપલ આવ્યું હો ભાઈ. આવીને મને કે જગદીશભાઈ આપણો બાબુ. મેં કહું આપણો રહેવા દો. આવા તોફાની છોકરામાં મારું નામ સંડોવોમાં કીધું, તમારો બાબો કીધું, આપણો નહીં. મેં કીધું ભલામણા હું 5 વખત બોલ્યો લઈ જાઓ લેવા કેમ ન આવ્યા? સામે બેઠા હતા. મને કે અમારી પાસે તોફાન કરતો તો તમારી પાસે હચવાઈ ગયો. હવે કીધું છોકરા હચવાય તો સુરેન્દ્રનગર દેવનો દીધેલો છે જ કીધું. આ બાળકો છે એ મને તમને હાસ્ય આપે છે. બાળકોની વાત એટલા માટે કરી કે નાના નાના બાળકો પણ આવ્યા છે. પણ જ્યારે બાળકોની વાત નીકળે ત્યારે રચના તો એવી યાદ આવે कि ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो, भले छीन लो मुझसे मेरी जवानी, मगर मुझको लौटा दो बचपन का सावन, वो कागज की कश्ती वो बारिश का पानी. मानवीना जीवनની અદ્ભુત અવસ્થા કોઈ હોય ને તો એ આ બચપણ હોઈ શકે, આ શૈશવ હોઈ શકે કે જેને ગુમાવ્યા પછી સતત એને પામવાની ઝંખના રહી જાય. નહીતર આમ જોવા જાવ ને તો જીવનરૂપી નાટકના 3 તબક્કા છે. મારા પિતાશ્રીની ઉંમરના વડીલો પણ બેઠા છે. એ 3જો તબક્કો છે. જીવનરૂપી નાટકના 3 અંક છે. એનો પહેલો અંક એ બાળપણ છે, બચપણ છે, શૈશવ છે. અને 3જો અને છેલ્લો અંક એ બુઢાપો છે, એ વૃદ્ધાવસ્થા છે. અને આમ જોવા જાવ ને તો એ 2 અવસ્થા વચ્ચે બહુ તફાવત નથી હો. 2 અવસ્થા વચ્ચે તફાવત હોય તો માત્ર એટલો છે કે બચપણમાં આંખમાં આંસુ આવે, બાળક દોડતું હોય, ઠેસ વાગે, રોવા માંડે, તરત જ એની માં યાદ આવે. બચપણમાં આંખમાં આંસુ આવે અને માં યાદ આવે. અને વૃદ્ધાવસ્થામાં જ્યારે માં યાદ આવે ને ત્યારે આંખમાં આંસુ આવે. કારણ કે જનેતા હયાત ન હોય, જનેતા ફાની દુનિયા છોડીને જતી રહી હોય. અને આ માં યાદ આવી ને એક તમને સત્ય ઘટના કહી દઉં. મેળાની અંદર એક પતિ, એક પત્ની અને એનો 5 વર્ષનો દીકરો ત્રણેય ફરવા માટે થઈને ગયા હતા. અને કુદરતને કરવું એ 2-3 લાખની મેદનીમાં જનેતાની આંગળીએથી એનો 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ખોવાઈ ગયો. હવે દીકરો ખોવાઈ જાય, 2-3 લાખની મેદની, જનેતાની શું હાલત થાય? જનેતાએ માથા પછાડ્યા, આક્રંદ કર્યું, રોવા માંડી, મને મારો દીકરો લાવી દો. પોલીસને જાણ કરી અને 15 જ મિનિટમાં પોલીસે છોકરાને લઈ આવી. પણ 15 મિનિટ પછી જેવો દીકરો પાછો મળ્યો ને જનેતાએ બથ ભરી લીધી. દીકરાના ગાલ ઉપર, દીકરાના કપાળ ઉપર ચુમીઓનો વરસાદ ચડવા માંડી. આ દ્રશ્ય એના પતિએ જોયું અને ખાલી એટલું બોલ્યો કે સાંભળું, હવે આપણે મેળામાં નથી જવું. અને એની પત્ની કે તમારી વાત સાચી છે, મેળામાં ફરવાનું મૂડ નથી. અમારો દીકરો ખોવાઈ ગયો તો આ તો ઈશ્વરની કૃપા કે પાછો મળી ગયો, આપણે આપણા ઘરે પાછા જતા રહી. અને ત્યારે એ પુરુષે કીધું હતું કે ના, હવે આપણા ઘરે નથી જવું. એની પત્ની કે મેળામાંય નથી જવું અને આપણા ઘરે નથી જવું, તો તમારે ક્યાં જવું છે? અને ત્યારે મેળાની પરચક મેદનીમાં 2 આંખની અંદર આહુડા ભરી અને એ પુરુષે એની પત્નીને જવાબ આપ્યો હતો કે મારે મારા વતનમાં જવું છે, મારે મારા દેશમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં
તારા દીકરા વગર જો તારી આવી હાલત થઈ હોય તો મારા વતનમાં મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે, એની શું હાલત થઈ હશે? મારે મારી માને મળવા જવું છે, મારે મારી જનેતાને મળવા જવું છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતું રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, તો ઈ મહાહેત વાળી દયાળી જ માતું. હું ચડું કે પડું તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતાતણું દૂધ પાતું. તો ઈ મહાહેત વાળી દયાળી જ માતું. પોતાનું દૂધ પાવાની વાત છે. હવે પરિવર્તન આવ્યું છે. હવે જોજો હું તમે કેવા સુધરી ગયા. કારણ કે આજની નવોઢાને વડીલોની સામે માથું નમાવતા શરમ આવે છે. આજની નવોઢાને વડીલોની સામે માથું નમાવતા શરમ આવે છે. આજની તરુણીને પૂજાનો થાળ લઈ મંદિરે આવતા શરમ આવે છે. હું વધારે બોલીશ તો કોઈને નહીં ગમે, છતાં પણ છેલ્લે એક વાત કરી દઉં કે આજની જનેતાને એના પેટના જણેલાને પેટ ભરાવતા શરમ આવે છે. આજની જનેતાને એના પેટના જણેલાને પેટ ભરાવતા શરમ આવે છે. મિત્રો, હું તમે જુદા માહોલમાં પહોંચી ગયા છે અને એટલા માટે બે હાથ જોડીને એક વિનંતી કરી દઉં મારાથી નાની ઉંમરના યુવાનોને, બાળકોને. કાયમ હું દેશમાં પ્રદેશમાં આ એક લીટી કાયમ બોલ્યો છું મારા કાર્યક્રમમાં કે તમારી જિંદગીના પહેલા 5 વર્ષ, તમારી જિંદગીના પહેલા 5 વર્ષ જે મા બાપ તમારી આંગળી પકડી અને તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા છે, એ મા બાપને એમની જિંદગીના છેલ્લા 5 વર્ષ આંગળી પકડી અને મંદિરના દરવાજા સુધી મૂકી આવજો. કારણ કે આજે એવા સમાજની અંદર હું તમે જીવીએ છીએ મિત્રો, જ્યાં એક મા બાપ 7 દીકરાને જન્મ આપીને ઉછેરીને મોટા કરી શકે, પણ એ 7 દીકરા ભેગા થઈને એક મા બાપને નથી હાચવી શકતા. પણ પાછા આપણે હાસ્ય તરફ જતા રહી. હાસ્ય છે ને, જ્યાં નજર નાખો ત્યાંથી મળે છે. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. અમારા સુરેન્દ્રનગરના બહેનો જે ઇંગ્લિશ બોલે છે, ઈ એક વાત સાંભળી લ્યો, તમારે પછી કોઈ હાસ્યનો કાર્યક્રમ રાખવાની જરૂર નહીં, કોઈ જોક્સની કેસેટ વસાવવાની જરૂર નહીં. ખાલી એક વખત સુરેન્દ્રનગર આવીને સાંભળી લ્યો. હમણાં ઓલો કારગિલનો વિખવાદ થયો ને, મારી સોસાયટીમાં 2-3 બહેનો વાતો કરતા હતા. એક બેન બીજા બેનને કે ભારતની ને ઇન્ડિયાની લડાઈ ફાટી નીકળી. બોલો, ભારતની ને ઇન્ડિયાની. તે જે બેનના ઓટે બેઠા હતા એ બેન ગંભીર થઈ ગયા. ઈ કે હાય હાય, હવે હિન્દુસ્તાન વચ્ચે ન પડે તો હારું. હવે ક્યાં ભારત, ક્યાં ઇન્ડિયા, ક્યાં હિન્દુસ્તાન. પણ અમારે બહેનોને શું મજા આવે છે. હું હમણાં ઓફિસેથી ઘરે આવ્યો ને તો મારા પત્ની આમ ચટક મટક તૈયાર થઈને બહાર જતા. તો મેં કીધું કઈ બાજુ? મને કે મારી બેનપણીનું વેલ્ડિંગ છે. અરે મેં કીધું વેડિંગ કહેવાય, લગન બગાડીશ કોકના. પણ એમ પાછી બુદ્ધિશાળી હો, મને કે વેલ્ડિંગ જ કહેવાય, કારણ કે 3જી વખત પરણે છે. 3જી વાર પરણતા હોય તો વેલ્ડિંગ કહેવાય. અમારો ઓલા બાજુવાળા સવિતાબેન ડોલવાળા મંદિર જતા હતા. તે એમને બાજુવાળા ચંપાબેન ને કીધું કે હાલો ને ચંપાબેન મંદિર ન થાવું. ચંપાબેન થોડુંક ભણેલા, નોન મેટ્રિક હતી. એમને એમની રીતે જવાબ આપ્યો. એ કે સવિતાબેન તમે જઈ આવો, હું બીજી છું. સવિતાબેન કે એવું કઈ નહીં, મંદિરે તવાય, તું બીજી હોય તો હું તમારા ભાઈ 3જી છું. ઓલી બીજી એટલે વ્યસ્ત કે આ બીજી એટલે બીજા નંબર ની સમજે. બોલો, મારી પત્ની હમણાં રાત્રે 12 વાગે કહું છું મને ભર ઊંઘ માંથી જગાડ્યો. બોલો, આ બીજી ને ત્રીજી ની વાત આવી ને એટલે એક વાત વચ્ચે યાદ આવી. રાત્રે 12 વાગે મારી પત્નીએ મને ભર ઊંઘ માંથી જગાડ્યો. પહેલી જ ઊંઘ એવી આવી હતી, હાથ પાડે ન ઉઠ્યો તો મને ઓશીકું મારી મારીને જગાડ્યો. તો મેં કીધું અત્યારે શું કેવું તારે? મને કે ભલામણ આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા. ભર ઊંઘ માંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવડાવે. બોલો, ને માથે 1 લોટો પાણી પાઈ દે. એની ક્યાં વાત કરો? એક દી પરોડીએ 5 વાગે જગાડ્યું. ઘડિયાળમાં જોયું ને 5 વાગે લાવો. મેં કીધું 5 વાગ્યા છે. મને કે બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના પત્ની ગુજરી ગયા. એ પછી 3જી વખત. મને કે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું છે ને એટલે વહેલા જગાડ્યા.
મેં આખું ચોળતા ચોળતા આને એટલો જ જવાબ આપ્યો કે હું એના ઘરે 2 વખત જઈ આવ્યો, ઈ મારા ઘરે આવ્યો એકે વાર. આ અમારું દાંપત્ય જીવન ને આ અમારો પ્રેમ. અને આટલો બધો પ્રેમ શું કામ છે એનો એક દાખલો આપી દઉં. સત્ય ઘટના છે, તમામ છાપામાં સમાચાર હતા, જો તમે વાંચ્યા હોય તો ફ્રન્ટ પેજ ઉપર. કલકત્તા જૈન સોશિયલ ગ્રુપના કાર્યક્રમો પૂરા કરી ગઈ 26મી ડિસેમ્બરે ગીતાંજલિ એક્સપ્રેસમાં કલકત્તાથી મુંબઈ પાછો આવતો હતો અને રાત્રે 2:30 વાગે વગડાની અંદર વરસાદ કે મારું કામ અને ગીતાંજલિના 1 થી 14 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. આ સમાચાર તમામ છાપામાં હતા. પણ તમારા જેવી ગુજરાતી હાસ્યરસિક જનતાના આ જગદીશ ત્રિવેદી સાથે આશીર્વાદ હશે મિત્રો. 14 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. હું 15મા ડબ્બામાં હતો. હાજો હારો ઘરે આવ્યો. બીજે દી સવારના પોરમાં હાથમાં છાપું ને મને ભર ઊંઘમાંથી જગાડ્યો. બોલો. મેં કીધું શું છે? મને કે આ છાપું વાંચો છાપું. પણ મેં કીધું શું લખ્યું છે? મને કે ગીતાંજલિ એક્સપ્રેસમાં જેટલા જેટલા ગુજરી ગયા બધાના ઘરના ને 2 લાખ રૂપિયા મળ્યા. પાછી મને કે મારે તમારી કઈ આશા જ નહીં ને. હવે આમાં 2 મહિના અમેરિકા રહું કે 3 મહિના લંડન રહું, મને ઘર સાંભળે. અને બુદ્ધિના ગાળિયા કર્યા છો. આ મારી પત્નીની વાત નથી, બહેનોએ બુદ્ધિના ગાળિયા કર્યા. તમે જોજો. હમણાં હું ઓફિસેથી ઘરે આવ્યો ને તો મને કે કાલે સાંજે ઘરે આવો ને. મેં કીધું હા. મને કે એક વાતનું ધ્યાન રાખજો, આમ કોણીએથી ડોરબેલ વગાડજો. મેં કીધું ભગવાને 2 હાથ આપ્યા છે ને કોણીએથી વગાડવું? મને કે આવતીકાલે મારો જન્મ દિવસ છે ને, તમારા 2 હાથમાં તો પ્રેઝન્ટ છે ને. આને કહેવાય બુદ્ધિના ગાળિયા. બહેનો બાકાત નથી. એક બેન હમણાં કરિયાણાની દુકાને ગયા કરિયાણું લેવા. ત્યાં જઈને ઓલા વેપારીને પૂછ્યું કે બાજરાનો શું ભાવ? ઓલો કે આટલા રૂપિયા. જોખો 5 કિલો. 5 કિલો બાજરો જોખો, થેલીમાં લીધો. પછી કે ઘઉંનો શું ભાવ? તો કે આટલા રૂપિયા. જોખો 5 કિલો. 5 કિલો ઘઉં જોખ્યા. ઓલો વેપારી કે બેન બીજી થેલી? આ બેન કે ના રે ના, બાજરા ભેગા જ નાખી દો ને, ઘરે કુટુંબ મોટું છે, અમે નોખું પાડી લઈશું. તો છૂટા બાજરા ભેગા છૂટા ઘઉં નાખ્યા. પછી કે ચોખાનો શું ભાવ? તો ઓલો વેપારી કે આટલા રૂપિયા. જોખો 5 કિલો. કાંઈ વાંધો નહીં, જોખો. ઓલે 5 કિલો ચોખા જોખ્યા. પછી કે હું દુકાનમાંથી થેલી દઉં. આ બેન કે ના રે ના, આના ભેગા જ નાખી દો ને, ઘરે કુટુંબ મોટું છે, અમે નોખું પાડી લઈશું. છૂટો બાજરો, છૂટા ઘઉં, છૂટા ચોખા, 15 કિલો અનાજ લઈને બેન હાલતા થયા. ઓલો વેપારી કે બેન રૂપિયા તો દેતા જાઓ. આ બેન કે રૂપિયા તમને પગારે દઈશ. ઓલો કે અમે કોઈને ઉધાર નથી દેતા. તો તમારો માલ પાછો. ઉધાર ન દેતા હોય તો મારે લઈ જવું નથી. બોલો. ઓલો વેપારી કે બેન લઈ જાઓ, રૂપિયા તમારે દેવા હોય ત્યારે દેજો. મારું કુટુંબ 6 મહિના મતશે ને તો આ નોખું નહીં પડે. એના કરતા તમે તમારો ઘરવાળો 2 પાડજો. આને કહેવાય બુદ્ધિના ગાળિયા. એકવાર, જોકે હું વાત ભાષાના પ્રોબ્લેમ નહીં કરતો, એકવાર મારા ઘરે મુંબઈથી અમારે બોરીવલી જૈન સોશિયલ ગ્રુપના એના પ્રમુખ ને ખજાનચી મંત્રી મુંબઈ પ્રોગ્રામ નક્કી કરવા માટે થઈ અને સુરેન્દ્રનગર મારા ઘરે આવ્યા ઠેઠ. બોલો. હવે મુંબઈથી મહેમાન આવેલા. મેં આને કીધું, મેં કીધું મહેરબાની કરીને આજે ઇંગ્લિશ ન બોલતી. આજે એક દી મારી આબરૂ હાચવી લે. કારણ કે એને ઇંગ્લિશ બોલવાની શું કામ ના પાડી એનો એક નમૂનો આપી દઉં તમને. છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં દાખલ કર્યો દેખાદેખીમાં. બીજે દી એના સ્કૂલમાંથી ચીઠી આવી, તમારો મૌલિક સ્કૂલમાં ગુજરાતીમાં વાતો કરે છે, માટે એની સાથે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતો કરવી. આવી ચીઠી આવી. મેં તો આ ચીઠી વાંચીને કાંઈ હિંમત ન કરી, પણ મારી પત્નીએ જે ઉપાડ કર્યો ભાઈ, આહા, તમે સાંભળો તમને ધનુરવા ઉપડે. હો ભાઈ, મારો છોકરો ખાતો નહોતો તો કે મૌલિક તું ઈટ કરી લે. ઈટ એક આવડે. મૌલિક તું ઈટ કરી લે. ઈટ નહીં કરે તો ગ્રો કેવી રીતે થશે? માટે તું ઈટ કરી લે. ઓલો કે મને નથી ભાવતું. તને ફાવે તે ટેક કર. તું તારે તને ફાવે તે ટેક કર.
પણ તું ઈટ કરી. રાત્રે સૂતા તા તો છોકરો કે મમ્મી સ્ટોરી કે, તો કે નહીં ઘડિયાળમાં સી કર. મારી તો ઊંઘ ઉડી ગયું. મેં કીધું ઘડિયાળમાં સી કરાય? મને કે સી એટલે જોવું, SEE. ઘડિયાળમાં સી કર. 11 વાગી ગયા છે. આવતીકાલે મોર્નિંગ પડે એટલે સ્ટોરી કરીશ, આંખો બંધ કરીને સ્લીપી જા. અરે તારી માનું સ્લીપી જા એમ કહીને ઈ તો મા દીકરો સ્લીપી ગયા. હું 18 દી સુધી સ્લીપી નો હતો. મને એમ થયું કે આની હારે કેમ જીવતર કાઢું. ઊંઘી જાનું સ્લીપી જા કરે. એમ પાછી બજારમાં શોપિંગ કરવા જાય પતિવ્રતા. કોઈ દિવસ મારી રજા લીધા વગર ન જાય. શોપિંગમાં જાય ને ઉમરામાં ઊભી રહે, હાથમાં થેલી પકડી હોય, તરત જ મને પૂછે હું ગોઉં? અને હું કહું ગોઈ જા, ગોઈ જા. તું તારે તને ઠીક પડે ત્યાં સુધી ગોઈ જા. તું તારે કાયમને માટે ગોઈ જા. પણ શોપિંગ કરીને પાછી આવે ને એના શોપિંગમાં 2 જ આઈટમ, દૂધી ને દાંતણ. શોપિંગ કરીને પાછી આવે ને ઘરમાં પગ ન મૂક્યો, ઉમરામાં ઊભી રહે, મારી રજા લે. હું કમું, હું કહું કમી જા, કમી જા. મારા લમણે લખાઈને આવી છું તો કમી જા. આટલા માટે મેં એને ના પાડી કે મુંબઈથી મહેમાન આવ્યા છે, પ્રોગ્રામ નક્કી કરવા આવ્યા છે, આજે એક દી આબરૂ હાચવી લીધી. મન કે ના આજ ન બોલું. તોય બપોરે 2 વાગ્યે ખરા તડકે રસોડામાંથી અવાજ કર્યો, ડિનર માટે પધારો. મને કાપો તો લોહી નો નીકળ્યો ભાઈ. આબરૂના કાંકરા થઈ ગયા. તોય હું એ વખતે ગમ ખાઈ ગયો. પછી 8-10 રોટલી ખાઈ ગયો. એ વખતે હું રોટલી ખાતો. હમણાં મારે બાધા લેવી પડી. એક જ પ્રસંગ એવો બન્યો ને, રોટલીનું પાણી મૂક્યું. મેં ખાલી આને મેં એટલું જ કીધું કે તું મારા બા જેવી રોટલી બનાવતી જા. આમાં મારો કઈ વાંક? તું મારા બા જેવી રોટલી બનાવતી જા. એણે મને જે જવાબ આપ્યો, મારે રોટલી ખાવાની બાધા લેવી પડી. મને કે તમારા બા જેવી રોટલી ખાવી હોય ને તો તમારા બાપા જેવો લોટ બાંધતા શીખી જાઓ. બહેનો ભૂકા કાઢી નાખ્યો હું ભાઈ. જો કે આ રોટલીની વાત નીકળી એટલે વચ્ચે એક વાત કરી દઉં. એક બહુ સરસ રિવાજ હતો જૂના જમાના. મોટી ઉંમરના જે બહેનો બેઠા છે એમને ખ્યાલ હશે. જૂના જમાનામાં એક એવો સરસ રિવાજ હતો કે ગુજરાતની મા બેન દીકરી રસોઈ બનાવે, પહેલી રોટલી ઈ ગાયને નાખી દે. આંગણામાં ગાય ઊભી હોય. છેલ્લી રોટલી આપણે કૂતરાને નાખતા. વચ્ચેનો ભાગ પરિવાર ખાતો. પહેલી રોટલી ગાયને, છેલ્લી કૂતરાને, વચ્ચેનો ભાગ પરિવાર માટે. આવો એક સરસ રિવાજ હતો. હવે શું તકલીફ થઈ? ભાઈને ઓફિસે જવાની ઉતાવળ હોય, એ 9 વાગ્યામાં થાળી પછાડે. એટલે હવે બહેનો શું શીખી ગયા છે? પહેલી જ રોટલી ગાયના ભાગની નાખે ભાઈની થાળીમાં. આ ગાયના ભાગની ખાઈ ખાઈને પુરુષો હાવ ગાય જેવા થઈ ગયા. હું ભાઈ ઉકારો નથી કરી શકતા. હું હમણાં ઓફિસેથી ઘરે આવ્યો, મેં કીધું અત્યારમાં લાઈટ કોણે કરી? મારી વહુ કે મેં કરી. મેં કીધું તો હારું હો, અંધારું હતું. આખી વાત બદલાઈ જાય. એનું કારણ શું? ગાયના ભાગની. અને ગાયના ભાગની આપણને ખવડાવી દે એનો વાંધો નથી, છેલ્લી રોટલી પાછી ઈ દાબી જાય. કૂતરાના ભાગની પછી આખો દી વાવ 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 વાવ. ફોન કરો તો ફોનમાં વાવ વાવ કરી લે. બોલ, હમણાં હું અમેરિકા ગયો. આ 11મી સપ્ટેમ્બરે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું બન્યું ત્યારે હું અમેરિકા જ હતો. અમેરિકા હું ઉતરો જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર, ત્યારે ત્યાં સાંજના 6:45 વાગ્યા હતા. મેં ઘડિયાળમાં જોયું ઇન્ડિયન ટાઈમ પ્રમાણે સવારના 5:45 વાગ્યા હતા. એટલે મારા પત્ની છે એ 6:30 ઉઠે, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, ભલે 45 મિનિટ વહેલી ઉઠે, પણ એને કહી દઉં કે હું ઉતરી ગઈ. કારણ કે દરિયો ઠેકીને જવાનું થોડુંક વહમું લાગે.
અહીંયા જોન એફ કેનેડી એરપોર્ટ ઉપરથી ઘરે ઉતરીને સીધી રિંગ વગાડી. 5:45 ઉપાડી. કોણ? મેં કીધું તમારો સેવક. મને કે બોલો. મેં કીધું ઉતરી ગયો. મને કે વિમાનમાં બેઠા હો તો ઉતરી જ જાઓ ને, કોકની ઊંઘ કાં બગાડો. ધાડ દઈને ફોન નાખી દીધો. બોલો આનું કારણ શું? કૂતરાના ભાગની. પણ એ વખતે હું ગમ ખાઈ ગયો, 8-10 રોટલી ખાઈ ગયો. મહેમાનને સૌરાષ્ટ્ર મેલમાં મૂકીને ઘરે આવ્યો ને આનો ઉધડો લીધો. મેં કીધું નો ઇંગ્લિશ બોલતા આવડતું ન બોલતી. હાંજે વાળું કરીને એને ડિનર કહેવાય. આ ખરા તડકે ડિનર ક્યાંથી કાઢ્યું? તે મને ખબર પડે છે તમારા કરતા મારા બુદ્ધિ જાજી છે. આ તો કાલ સાંજનું પડ્યું તું, ઈ દેવાનું હતું એટલે ડિનર કીધું. બોલું ક્યાંથી ફાયદો ગોતી લે તમે નક્કી ન કર્યો. પણ ભાષાનો પ્રોબ્લેમ માત્ર સુરેન્દ્રનગરમાં બને છે એવું નથી. ભાષાનો પ્રોબ્લેમ મુંબઈમાં બને છે, પરદેશમાં બને છે. આપણે મુંબઈનો એકાદ દાખલો લઈ. પ્રોબ્લેમ ઓફ લેંગ્વેજ ઇન બોમ્બે. ગેટવે ઓફ ઇન્ડિયા પાસે એક બેન રૂપિયાના સિક્કા જેવડો મોટો ચાંદલો કરીને આટા મારતા. હમણાં એક લગ્નના કાર્યક્રમમાં ગયો હતો ને, કોઈ બહેનોએ કપાળમાં ચાંદલો નહીં કરેલો. તમે કીધું વિધવાના લગ્નમાં આવી ગયો શું? તે એક બેન મારા ઓળખીતા મળી ગયા. મેં કીધું કેમ કોઈ ચાંદલો નથી કર્યો? મને કે કંકોત્રીમાં જ લખ્યું ચાંદલાની પ્રથા બંધ છે. અરે મેં કીધું રોકડા દેવાની ના પાડે, આ તો લગાડો બાપા. હમણાં મેં એક કંકોત્રી વાંચી, મૂર્તિઓ 4 ચોપડી અને કન્યા બીકોમ. મેં કીધું મૂર્તિઓ 4 જ ધોરણ ને કન્યા બીકોમ? મને કે બીકોમ એટલે બીજી કોમની. એનું એડજસ્ટમેન્ટ બહુ નવીન હોય. પણ રૂપિયાના સિક્કા જેવડો મોટો ચાંદલો ગેટવે ઓફ ઇન્ડિયા પાસે બેન આટા મારે. જો કે આ મોટા ચાંદલાની વાત આવી ને, અમારા ઓલા સવિતાબેન ડોલ વાળા રહ્યા ને, એ મોટો રૂપિયા જેવડો ચાંદલો કરે છે. મારો કાયમનો ક્રમ, હું પ્રોગ્રામમાંથી મોડો ઘરે ગયો હોય, 2 વાગે જવું, 3 વાગે જવું, ક્યારેક 5 વાગી જાય. અત્યારે સુરતથી જઈશ તો સવારે 9 વાગે પહોંચીશ. એટલે હું સવારે 9 વાગે બેઠો બાર ઓટે બ્રશ કરતો હોય, કાયમનો ક્રમ. સવિતાબેન નીકળે, હું કહું માસી જય શ્રી કૃષ્ણ, એટલે મને કે જય શ્રી કૃષ્ણ. આ અમારો કાયમનો ક્રમ. પણ એમાં મેં જોયું ને, આમ ચાંદલાની સાઈઝ છે ને નાની નાની થતી જાય. રૂપિયામાંથી 8 જેવડો થયો, એમાંથી 1 દી 4 જેવડો થયો, એમાંથી હાવ ટપકું થઈ ગયું. તો પછી મારે જ ન રહેવાનું. મેં કીધું માસી જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું ચાંદલો કેમ હાવ ટપકું થઈ ગયો? મને કે તમારા માસાની તબિયત ક્યાં હારી રહે છે? એ પછી હું 2 મહિના ઇંગ્લેન્ડ જઈ મેં કપાળમાં જોયું ને તો ઓરિજિનલ સાઈઝ નો ચાંદલો થઈ ગયેલો. તો હું બહુ રાજી થયો. મેં કીધું માસાની તબિયત ઓલરાઈટ થઈ ગઈ લાગે છે. મને કે ઈ તો ગુજરી ગયા, પછી નવા વસાવ્યા ને. આખો 2 મહિનામાં મુદ્દો ફેરવી નાખ્યો. આને કોઈ પહોંચે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પાસે રૂપિયાના સિક્કા જેવડો ચાંદલો બેન આટા મારે, યુરોપિયન જોઈ ગયો. ત્યાં કોઈ ચાંદલા નથી કરતો. બહુ અચરજ થયું. ઓલા બેનને જ પૂછ્યું કે મેડમ વોટ ઇઝ ધીસ? આ શું છે? એનો ધણી સાંભળી ગયો. આપણે તો ચાંદલો એટલે પતિ બરાબર. જો કે પુરુષોના ભાવ હાવ ગગડી ગયા. હું ભાઈ, આ રૂપિયાના ડઝન ચાંદલા મળે છે. બોલો, મને ખબર નહોતી આપણે આટલા બધા સસ્તા થઈ ગયા. હમણાં હું શોપિંગમાં સાથે ગયો ત્યારે ખબર પડી, 1 રૂપિયો આપો ને ડઝન ચાંદલાનું કાર્ડ આપે છે. જ્યાં ચોટાડો ત્યાં ચોટાડો. અને ચાંદલો ગમે ત્યાં ચોટ્યો હોય, તમે જોજો. ગેંડી ઉપર ચોટ્યો હોય, અરીસા ઉપર ચોટ્યો હોય, બારણા ઉપર ચોટ્યો હોય, નળ ઉપર ચાંદલો ચોટ્યો હોય. બોલો, પછી કે તમારા ભાઈને શરદી થઈ ગઈ. હવે અમારા ભાઈને શરદી થાય ને 3 દીથી ચાંદલો નળ ઉપર ચોટ્યો છે. આ નળ ઉપરથી ચાંદલો ઉખાડી લ્યો, નહીતર અમારા ભાઈને શરદીમાંથી ન્યુમોનિયા થાય. અને હવે તો કેવું બન્યું છે, 2 બેન શાક માર્કેટમાં ભેગા થઈ જાય, કાં કાંતા કેમ છો ને કાં શાંતા કેમ છો ને. લે શાંતા, તારો ચાંદલો પડી ગયો, લાય તારો લગાડી લઉં. કોકના ચાંદલે ઘર નો હાલે હો ભાઈ. પણ હવે એવું હાલ્યું છે.
જૂના જમાનામાં એક કહેવત હતી, જે બેનનો સેંથો સીધો એનો ધણી સીધો. હવે તો બેનો એ હેથા હાવ કાઢી નાખ્યા, અડધે સુધી સીધો જાય, પછી ડ્રાઈવર જન અડધેથી પછી જ્યાં જાવું ત્યાં જાય. ઘણા બેન ફરિયાદ કરતા હોય, તમારે ભાઈ મોડા બહુ આવે છે. મોડા જ આવે ને, એ તો બિચારો સીધો જાતો હતા, ડ્રાઈવર જન તમે પાડ્યા. ઓલા યુરોપિયન ને અચરજ થયું, બેન ને પૂછ્યું, મેડમ વોટ ઇઝ ધીસ, આ શું છે? એનો પતિ સાંભળી ગયો, એને ઇંગ્લિશ આવડે નહીં પણ બોલવા જોઈ, ઈ વચ્ચે પડ્યો, ઈ કે ધીસ ઇઝ મી, ઈ હું છું, કપાળમાં ચોંટાડ્યો. ઈ એમાં ઓલા યુરોપિયન ને અચરજ થયું કે આ બેન હારે વાત કરું, એમાં દાઢી વાળો કોણ વચ્ચે પડ્યું? તે વળી ઓલા બેન ને જ પૂછ્યું કે મેડમ હુ ઇઝ ધીસ ગાય? ત્યાં તો ઓલા બેને યુરોપિયન ને ફેરવીને ફડાકો માર્યો, મારા બળદિયાન તું ગાય કેસ? ગાય નથી, બળદ છે. એ તો ખાલી ગાયના ભાગની રોટલી ખાય છે એટલું જ. અમુક ગાયના ભાગની વાળા હોય ને. હમણાં એક લગ્નના કાર્યક્રમમાં ઢોલી ઢોલ વગાડતો, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ રડિંગ બામ, ધ્રીબાંગ રડિંગ બામ, ઢોલ ઉપર દાંડી દીધે જાય. એમાં એક ભાઈને મોજ આવી ગઈ, 100 રૂપિયાની નોટ લઈને ગોળ કરવા ગયા. આમ ઢોલી ઉપર રૂપિયા નાખે ને, પણ ઢોલીની નજીક પહોંચ્યાની ભાઈએ સવાલ કર્યો કે તમે સૌંદર્યના ઉપાસક લાગો છો. તો ઓલો ઢોલી કે શેના ઉપરથી કહો છો? આ કપડાએ ફાટેલા પહેર્યા છે. તો કે આ ઢોલની બે પડખે, એટલે કે ઢોલની બે બાજુએ સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા છે. ત્યારે ઓલાએ કીધું કે ઉપાસના જેવું કાંઈ નથી, આ બાજુ ફોટો છે ને મારા સાસુ છે, અને આ બાજુ છે મારી ઘરવાળી છે. ઘરે બહુ હાલતું નથી, તો અહીંયા ભૂકા કાઢી નાખું. આ ગાયના ભાગની ખાતા હોય ને પછી આમ દાજ ઓલવે. હું પોતે મારા સાસરે ગયો હતો ને, મારા સાસુ મને કે જગદીશ કુમાર, લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું આપણે આવતા મેં ઝઘડો ન કરવો. હું ગમ ખાઈ ગઈ. ખાતા ખાતા બીજી વાર બોલ્યા, લાખ રૂપિયાની દીકરી તમને દીધી. મેં કીધું ઉભા રહ્યો, 50,000 પાછી રાખવી છે. એટલે આ હાસ્ય છે, પારિવારિક હાસ્ય છે. અને પારિવારિક હાસ્ય તમે જ્યાં નજર નાખો ત્યાંથી મળે છે. અત્યારે હું અહીં આવતો તો એસટી ની બસ પકડી. એસટી બસની હાલત તમે જાણો છો, પડદા હાવ તૂટી ગયેલા, સીટમાંથી ડનલોપ નીકળી ગયેલું, બારણું હાવ ખખડી ગયેલું. મેં કીધું આપણે તો હાસ્ય કલાકાર, લાવને કંડક્ટરની મસ્કરી કરું. તે મેં કીધું ખટારો ક્યારે ઉપાડશું? તે મારા સામું જોઈને મને કે કચરો ભરાય કે તરત જ. અહીં સુધી એક અક્ષર નથી બોલ્યો. ઘણી વાર રિક્ષાવાળા અમારી ફિલ્મ ઉતારે. બોલો, રિક્ષા પકડી, રિક્ષાવાળાને કીધું ભાઈ ઝડપથી લઈ લે, મોડું થઈ ગયું છે. રિક્ષાવાળાએ જે રિક્ષા ભગાડી છે, બમ્પ નો જોવે, ખાડા નો જોવે, મારું માથું હું ડાયરે ભટકાણું. મેં તો રિક્ષાવાળાનો ખભો ચાલી લીધો. મેં કહ્યું ધ્યાન રાખ, ઘરે 4 છોકરા છે. મને કે ધ્યાન મારે રાખવાનું હતું. અમુક વાત થોડીક મોડી સમજાય છે, પણ કાંઈ વાંધો નહીં, અત્યારે પકડાય એટલું પકડી લીધું. હમણાં એક ભાઈ રોડ ઉપર ખરા તડકે દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા. મેં કીધું એક અક્ષર નથી બોલ્યો. મને કે તે દી ઓલી જોક કરી હતી ને, આજ સમજાઈ ગઈ. સારું છે કીધું ભાઈ, અઠવાડિયામાં પકડી લીધી. હા, નહીતર અમારે તો ઘણા આખી જિંદગી નથી સમજતા કીધું. પણ બહેનોનો છે ને જન્મજાત સ્વભાવ હોય. તમે જોજો, હું વાત મારા ઘરની કરું છું, પણ અરીસો તમારી સામે ધરું છું. કલાકાર બીજું કાંઈ નથી કરતો. કલાકાર છે ને સમાજમાં ફરે છે, અરીસો લઈ, દર્પણ લઈ, અને સમાજને એ અરીસામાં, એ દર્પણમાં સમાજનું જ પ્રતિબિંબ બતાવે છે. બીજું કાંઈ નથી કરતો. જોજો, બહેનોનો જન્મજાત સ્વભાવ હોય, અવનવી વાનગી બનાવે, અને એનો પહેલો પ્રયોગ એના પતિ ઉપર કરે કે એને પચી જાય પછી કૂતરા નાખી. હું તો મારા ઘર ઉપરથી દાખલા દઉં છું. મારી પત્ની મને કે ઘરે ચોકલેટ બનાવું. બોલો, હવે આ ચોકલેટ કોઈ ઘરે બનાવવાની વસ્તુ છે? મેં કીધું બજારમાંથી વેચાતી લઈ આવીશ. મને કે ના, હું ઘરે જ બનાવું. પણ ચોકલેટ બનાવીને એને છીબામાં મૂકી, ધરમથી ચોકલેટ છીબા આરે એવી ચોઈટી કે આપણને એમ થાય ગઢની રાંગ ઉપર ચંદન ઘો ચોઈટી છે. મારું આખું કુટુંબ ધંધે લાગ્યું ચોકલેટ નો ઉખડ. 72 વર્ષના મારા કાકા, મોઢામાં એકય દાંત નથી. આ દાંતની વાત આવી એટલે વચ્ચે એક વાત કરી દઉં. અમદાવાદની લોજમાં હું જમવા ગયો હતો.
તે કાકા બેઠા બેઠા જમતા હતા, કાકી પંખાથી હવા નાખે, તો હું તો ખાતા ખાતા ઊભો થઈ ગયો. મેં કીધું કોણ કે છે કળિયુગ આવી ગયો, જો હજી સતયુગમાં જીવે છે, પતિને જમાડીને જમે છે. મેં તો આમ એઠા આયે તરત જ બે હાથ જોડ્યા. મેં કીધું કાકા ખોળિયા જુદા છે, બાકી જીવ એક છે. કાકા મને કે જીવ એક નથી, દાંતનું ચોકઠું એક છે. મને કે હું ખાઈ લઉં પછી તારી કાકી ખાશે. મેં કીધું તો આપણે ઊંડા નથી ઉતરવું. હમણાં એક હોટલમાં એક કાકા જમવા ગયા, સીધો મસાલા ઢોસાનો ઓર્ડર આપ્યો, વેઇટર આવીને ઢોસો મૂકી ગયો, તો છરીને કાંટાથી આમ ઢોસાને ખોલી નાખ્યો, ઢોસાને આખે આખું ઉઘાડો કરી નાખ્યો, અંદરથી મસાલો ખાઈને હાલતા થઈ ગયા. મેં કીધું હું આટલા દિવસ ફેર્યો, આ જમવાની રીત નવી. હું તો કાકાની વાહે દોડ્યો. મેં કીધું આમ કાં કર્યું? મને કે ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી છે. હા, એને અંદરનું ખાધું, બોલો. બહારનું પછી હું ખાઈ ગયો. મેં કીધું આપણે કાંઈક તો કરવું ને. અમારે એક ડોક્ટર સાહેબે એક દર્દીનું એકની એક જગ્યાએ ત્રીજી વખત ઓપરેશન કર્યું. પહેલી વખત કર્યું, સફળતા ન મળી. બીજી વખત કર્યું, એમાંય ન ફાવ્યા. ત્રીજી વખત ઓપરેશન કરીને ડોક્ટર ટાંકા લેતા હતા. દર્દી હુતા હુતા બોલ્યો, એ કે સાહેબ આ વખતે ટાંકા રહેવા દો. કે તો એમ કરો, ચેન મૂકી દો, તમારે વારી ઘડી ઉગાડવાશ કરવા થાય. એમ મન નથી લાગતું ત્રીજી વખત મેં તમે ફાવો. એની ક્યાં વાત કરો. હમણાં એક હોટલમાં બાપ દીકરો બે હામ હામાં ગોઠવાઈ ગયા, સીધો દાળ ભાતનો ઓર્ડર મારી દીધો. વેઇટર આવીને દાળ ભાત મૂકી ગયો, તે બાપ દીકરાએ હામ હામાં ચમચા લીધા, દાળ ભાત ચોળી નાખ્યા. બાપાએ દાળ ભાતનો ચમચો ભર્યો, છોકરાને મોઢા સામે ઉડાડ્યું. એના છોકરાએ ધર્માદા પેટી જેવું મોઢું ખોલ્યું, દાળ ભાત સીધા અંદર. વળી છોકરાએ ચમચો ભર્યો, બાપાને ઉડાડ્યું. હામ હામાં ચમચે આવ્યા, બોલો. પાછા આમ ચમચાથી હોઠ લોહી દઈએ. હું તો એની સામે જ જોઈ રહેલો. મેં કીધું હું આટલા દિવસ ફેર્યો પણ આવું ક્યાંય જોયું નથી. મેં કીધું આમ કાં ખાવ? એ કે અમે આમ જ ખાઈ છીએ. મેં કીધું કેમ? મને કે અમે કડિયા છીએ. કે ધંધો ઠેઠ ન્યા સુધી જતો રહ્યો, બોલો. 72 વર્ષના મારા કાકા મોઢામાં એકેય દાંત નહીં, ચોકલેટ ને સીધું બટકું ભર્યું, અને એવું મથા ચોકલેટ તો ન છૂટી પણ ચોકઠું છૂટી ગયું. 18 વર્ષનો મારો ભાઈ ઢીચણિયા થઈ ગયેલો, પરસેવે રેપ જેબ. મેં કીધું આમ હેરાન થાવ છો. આપણે આઈડિયા મારી, મેં આમ બે હાથે છીબું પકડ્યું, મારા ભાઈએ શાણથીથી ચોકલેટ પકડી, બે મીંડા હામ હામ ખેંચવા, જોર લગા કે હૈસા. એમાં મારો ભાઈ કે ખસી ગઈ. તો હું તો બહુ રાજી થયો. મેં કીધું આજ ચોકલેટ ખસી ગઈ. મારો ભાઈ કે ચોકલેટ નહીં, મારી પેચૂંટી ખસી ગઈ. આવી ચામડા તોડ ચોકલેટ ખવડાવે, બોલો. તો એકવાર હું ઓફિસે જતો હતો ને, પાછળ આવ્યું. એ પાછળ આવે ને એટલે મારા હૃદયના ધબકારા વધી જાય. કારણ કે કાંઈક ધર્મ સંકટ આવે. મને કે હાંજે ઘરે આવો ને. મેં કીધું હા. એમ પાછો વિશ્વાસ હો, ઘરે આવતો રહીશ. એકવાર હાંજે ઘરે આવ્યો ને, તો આમ જો ચાંદલો છે ને બારણા ઉપર ચોટાડી અને મોઢું ચડાવીને બેઠેલી. એક તો મોટું પાટિયા જેવું મોઢું, ઈ પાછું ચડે એટલે તું જમાવટ લઈ જાય. તો મેં કીધું કેમ મોઢું ચડ્યું છે ને ચાંદલો બાયણે ચોટ્યો છે? મને કે મેં તો સવારનું ખાધું નથી. મેં કહ્યું પણ વાંધો શું છે? મને કે શેરીમાં છોકરા વાતું કરતા હતા, કોક ગાંડા જેવો બસ નીચે પીલાઈ ગયો. મારા પ્રત્યે લાગણી ઘણી. મેં કીધું હવે તો જીવતો છું ને. મને કે હા હવે જમી લઈશ. પછી 2 થાળી ભળીને દાળ ભાત પી ગઈ, બોલું. પાછળ આવી. મને કે હાંજે ઘરે આવો ને. મેં કીધું હા. મને કે એક કામ કરજો, માવો ને બદામ ને પિસ્તા ને એવું લઈ આવજો. મેં કીધું શું કરવું છે? મને કે હું પેંડા બનાવું, બહુ સરસ બનાવીશ. ધરમથી હું રોવા જેવો થઈ ગયો. મારી આંખમાં જળજળી આવી ગયા. મેં કીધું તારા હાથની ચોકલેટ ખાઈ લીધી, હવે પેંડા રહેવા દે. મેં તારું હું બગાડ્યું છે? તારી યારે પરિણો ઈ જ મારો વાંક ને. મને કે ના બનાવવું એટલે બનાવું. હવે આની યારે સંઘર્ષ ન કરાય, કારણ કે જાડુ માણા હોય ને એના બહુ બુદ્ધિ ન હોય. નહીં ને આપણને વરામણનું વગાડી દે. એના કરતા કીધું ભલે ને 200-250 ના માવો ને બદામ ને પિસ્તા બગડતા. ઓફિસેથી આવ્યો ને આપી દીધું, બનાવો. પેંડાની રબડીની તપેલી. જો કે આ રબડી શબ્દ હમણાં છાપે ચડી ગયો છું. લાલુની રબડી.
તમે ગાય લ્યો, ભેંસ લ્યો, બકરી લ્યો, દૂધ આપતું ગમે એ પ્રાણી લ્યો, એ ઘાસ ખાય, દૂધ આપે. લાલુ એ ઘાસ ખાધું, ડાયરેક્ટ રબડી આપી. બોલો, દૂધની એજન્સી કાઢી નાખી, ડાયરેક્ટ પ્રોડક્ટ. લાલુ પ્રસાદ એકવાર દવાખાને ગયા હતા. ડોક્ટરને કે જોવો જોઈએ માથામાં ગુમડા થયા એવું લાગે છે. ડોક્ટરે તપાસ્યા કે ચિંતા ન કરો, શીંગડા ઉગે છે અને ઉગવાય જોયો. કારણ કે 800 કરોડનો ચારો ખાઈ જાય એની માથે શીંગડા ન ઉગે શું મુગટ ઉગે. મિત્રો, જગદીશ ત્રિવેદીની 62 કેસેટ, 62 સોલો વોલ્યુમ ઓડિયો કેસેટ આજ દિવસ સુધીમાં બહાર પડી ચૂકી છે. અને એ 62 કેસેટમાં 8 સ્વતંત્ર વોલ્યુમ રાજકારણ ઉપર કર્યા છે, 8 કલાક પોલિટિક્સ ઉપર જોક્સ કર્યા છે. પણ છેલ્લા 6-8 મહિનાથી આ રીતે જાહેર સ્ટેજ ઉપર આટલી મોટી સંખ્યામાં હાસ્ય રસિક વર્ગ સામે બેઠો હોય, છેલ્લા 6-8 મહિનાથી જાહેર સ્ટેજ ઉપર રાજકારણની વાત કરવાનું મેં બંધ કર્યું છે. એટલા માટે કે અમારી કલાકારોની લાખ રૂપિયાની વાતો આવા લાલુ જેવા 2 કોડીના નેતા પાછળ અમે બરબાદ કરવા માંગતા નથી. કારણ કે હવે પરિવાર સાથે માણસો પધારે છે. શું કામ પારિવારિક મનોરંજન ન કરીએ? અને આવા નેતાને યાદ કરીએ ને ત્યારે રચના તો એવી યાદ આવે કે ભારતના નભ પરથી જ્યારે તેજ તારલા ખરતા દીઠા અને આગિયા અગણિત જ્યારે ઊંચા આભે ચડતા દીઠા ને સત્તાના સિંહાસન કાજે લડતા અને ઝઘડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર આપણા રાષ્ટ્રપિતાને રડતા દીઠા, તેદી મેં તો રાજઘાટ પર ગાંધીજીને રડતા દીઠા. આ લાલુ પ્રસાદ એકવાર વાજપેયી સાહેબ પાસે ગયા હતા. લ્યો એક વાત કરી દઉં. ત્યાં જઈને કે મારે વડાપ્રધાન થવું. વાજપેયી કે તમે વડાપ્રધાન ન થઈ શકો, તમારું ઇંગ્લિશ કાચું. અમારે એક ઉમેદવાર ઇન્ટરવ્યુ આપવા ગયો હતો ને, તો ઇન્ટરવ્યુ લેતા હતા એમણે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? આ કે સાહેબ હારો હોય તો દેશી ફાવે. ભાષાની વાત કરે, આ ભડનો દીકરો દારૂની વાત કરે. 2 જણા મુંબઈની ચોપાટી ઉપર દારૂ પી ગયા, એટલો બધો પી ગયા. એક જણો કે ત્યાં ચાંદો જોયો, ઓલો કે ચાંદો નથી સુરત છે. એમાં બાયજાત લુગડા ફાડી નાખ્યા. તો ત્રીજો નીકળ્યો, એને ઉભો રાખ્યો, ચાંદો છે કે સૂરજ? ઓલો કે હું 12 ગામનો, મને કાંઈ ખબર નથી. એને 2 કરતા જાજો પીધો. બોલો, લાલુ પ્રસાદ ને કે તમારું ઇંગ્લિશ કાચું, તમે વડાપ્રધાન ન થઈ શકો. લાલુ કે શીખી લઈશું. ના, એમને અમેરિકા મોકલા. બિલ ક્લિન્ટન ઉપર લેટર લખી દીધો કે લાલુને મોકલું છું, અંગ્રેજી ભણાવજો. ક્લિન્ટન કે કાંઈ વાંધો નહીં, 6 મહિના પછી ઇન્ડિયાથી ફોન કરજો. 6 મહિના પછી અહીં ઇન્ડિયાથી વાજપેયી સાહેબે અમેરિકા ફોન કર્યો કે વોટ પ્રોગ્રેસ અબાઉટ લાલુ. ક્લિન્ટને ફોનમાં જવાબ આપ્યો કે ऊ સસુરા અંગ્રેજી નહીં બોલ પાએગા. ગોરો બિહારી શીખી ગયો. બોલો, હા. પણ ભડનો દીકરો લાલુ અંગ્રેજી ન શીખો. અને એટલા માટે લાલુની રબડી નહીં, પણ પેંડાની રબડી. પેંડાની રબડીની તપેલી એને ગેસ ઉપરથી હલાવીને નીચે ઉતારી, તાવીથી હલાવીને થાકી. રબડી કોઈ વાતે જામે જ નહીં. હવે જામે નહીં, પેંડા વાળવા કેવી રીતે? હાણસીથી તપેલી પકડીને આખા ઘરમાં ગાંડી થઈ એમ દોડે. હવે અમારી પાડોશમાં અમારા જેવા જ રહેતા હોય પાછા, તો જ અમને આટલા વરા સુધી રહેવા દીધા હોય ને, નહીતર ખાલી ન કરાવે. ઓલા સવિતાબેન આવ્યા ડોલ વાળા, વણમાગી શિખામણો. જોજો, બહેનોનો સ્વભાવ છે. જો કે માણસ માત્રનો સ્વભાવ છે, શિખામણ આપે, લે નહીં. મારી ઓફિસની વાત કરું, મારી ઓફિસમાં મારી નીચે જે ભાઈ કામ કરે છે એને મેં એક દિવસ કાગળ આપ્યો. મેં કીધું આ કાગળ ટાઈપ કરીને 10 જ મિનિટમાં મને આપી દો, મારે રવાના કરવો છે. તે મને કે સાહેબ નહીં થાય. જોજો, મને કે નહીં થાય. મેં કીધું કેમ? મને કે આ કપાળ ઉપર રૂમાલ બાંધ્યો નથી દેખાતો? મેં કીધું હા. મને કે મારું માથું દુખે છે. મેં કીધું ઘર ભેગો થઈ જાય. તો મને કે સાહેબ તમારું માથું દુખે ત્યારે તમે ઘરે જતા રહો? મેં કીધું હા. મને કે પછી શું કરો, ટેબ્લેટ લ્યો? મેં કીધું ના. મને કે તો? મેં કીધું મારી પત્નીના ખોળામાં માથું મૂકીને સૂઈ જવું, એ ધીમે ધીમે માથે હાથ ફેરવે, માથું ઉતરી જાય. મન કે ભાભી ઘેરે હશે? આને શિખામણ દેવાય? એનું માથું ઉતરી ગયું, મારું ચડી ગયું. બોલો, ઘણા પરબારા આપણા માથા ચડાવી દો.
એ વખતે જમણા હાથમાં જળ લીધું ને તુલસીનું પાંદડું મૂક્યું, પ્રતિજ્ઞા લીધી જીવું ત્યાં સુધી કોઈને શિખામણ નહીં દઉં. હા, શિખામણ માણસને દેવી હારી લાગે, લેવી હારી ન લાગે. પણ ઓલા સવિતાબેન આવ્યા વણમાગી શિખામણ દેવા. ઈ કે આમ હેરાન થાવ, કથરોટમાં પાણી ભરો, એમાં તપેલી મૂકો તો હમણાં જામી જાય. એક્શનનું રિએક્શન મારા ઉપર આવે. મને અગાશીમાં ચડાવ્યું, કથરોટમાં પાણી આપ્યું ને એમાં તપેલી મુકાવી, અડધા દીની રજા મુકાવી, કપાત પગારે. એનું ધ્યાન રાખવા બેહાડ્યું. બંગલાના ગેટ ઉપર આપણે જેમ પગી બેહાડીને એમ મને બેહાડ્યું. પણ ધર્મ સોગંદ ખાઈને કહું છું કે ઈ જામી જાય એની રાહમાં હું જામી ગયો, રબડી ન જામી. બીજે દી સવારે ઉઠ્યો તો એવી ને એવી. પછી આપણો મગજ ગયો. મેં કીધું મોંઘા ભાવનો માવો અને એની અંદર આ બદામ ને પિસ્તા ને એવું નાખ્યું એટલે ઢોળી નાખતા જીવ નહીં હાલે. બીજે દી અમે આખા ઘરના એ રકાબી ભરી ભરીને પેંડા પીધા, જેને જેટલા ભાવ્યા એટલા પીધા. મારા સાસુને પેંડા બહુ ભાવે, 8 રકાબી એમને પીવડાવ્યા. 9મી રકાબી દઉં બા કે હવે જીવું ને સુધી પેંડા ન પીવું. આજની તારીખમાં જો તમે સુરેન્દ્રનગર આવો તો મારા ઘરે આવજો અને ખાલી એટલું જ બોલજો કે પેંડા બનાવ્યા છે, મારો છોકરો રકાબી લઈને દોડે. એને મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ કે પેંડા એટલે પ્રવાહી જોઈએ, કારણ કે એક જ વખત ચાયખાની રકાબીએ પીધા. એટલે દાંપત્ય જીવનની વાતો છે. પણ એક એકરાર કરી દઉં કે આજથી 15 વર્ષ પહેલા સૌ પ્રથમ વખત જ્યારે હું સ્ટેજ ઉપર આવ્યો, મારી કારકિર્દી બહુ મોટી નથી, 15 વર્ષનો 1.5 દાયકાનો અનુભવ માત્ર છે. પણ 15 વર્ષ પહેલા જ્યારે પહેલો પ્રોગ્રામ આપવા માટે થઈને સ્ટેજ ઉપર આવ્યો ત્યારે મારી પાસે 2 જ આઈટમ હતી, અને આ ચોકલેટ અને પેંડા. અને એમાંથી કરી અને ગુજરાતના ગુજરાતીઓ, મુંબઈના ગુજરાતીઓ, અમેરિકા, આફ્રિકા, લંડન, ગલ્ફ, આ તમામ દેશોના ગુજરાતીઓએ મને વખાણ્યો, વધાયો. અને 2 જ આઈટમ એમાંથી 62 કેસેટ અને 9 વિદેશ યાત્રા સુધી આ નાનકડા કલાકાર જગદીશ ત્રિવેદીને ગુજરાતીઓએ પહોંચાડ્યો. એટલે કાયમને માટે એક 4 લીટી મેં લખેલી હું બોલું છું. એક જ 4 લીટી મેં લખી છે. હું કાવ્ય લખતો નથી, પણ ગુજરાતીઓનો ઋણ સ્વીકાર કરવા માટે તેના 4 લીટી લખી છે કે મને 15 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચાડ્યો. અને એ 4 લીટી આ છે કે અગર આપી શકો તો આપનો સહકાર ચાહું છું. કારણ કે 62 કેસેટ, 9 વિદેશ યાત્રા, 15 પુસ્તકો અને એક પુસ્તકને ગુજરાત સાહિત્ય એકેડમી એવોર્ડ, આ બધું માત્ર 15 વર્ષની અંદર કરવું એ હું ન કરી શક્યો હોત જો તમારો સાથ અને સહકાર ન હોત. અને એટલે કહું છું કે અગર આપી શકો તો આપનો સહકાર ચાહું છું. જીવનના હર કદમ પર હું એક નવો પડકાર ચાહું છું. તમે ના હોત તો આ જગદીશ ત્રિવેદી હોત ના મિત્ર. ગુજરાતી હાસ્યરસિક જનતાએ તો મને જીવાડ્યો છે. તમે ના હોત તો જગદીશ ત્રિવેદી હોત ના મિત્રો. ને એટલા માટે મુવાના મઠ સુધી હું આપનો સહકાર ચાહું છું. મુવાના મઠ સુધી હું આપનો સહકાર ચાહું છું. ગુજરાતીઓની દાદ, ગુજરાતીઓની તાલીઓ અને ગુજરાતીઓની વાહવા મને મૃત્યુ સુધી મળતી રહે. કલાકારને બીજું કાંઈ નથી જોતો હતો. પણ આ 2 આઈટમ પછી, આ તો કદાચ તમે ટીવીમાં ઘણી બધી ચેનલોમાં સાંભળી હશે, કેસેટમાં બોલ્યો છું, પણ હમણાં એક જે નવી આઈટમ બનાવી ને એ રજૂ કરી દઉં, એ તમે નહીં સાંભળ્યું. ઓફિસેથી ઘરે આવ્યો ને તો આમ લોટાને ઊંધો મૂકી, એક હાથમાં ખીલો, એક હાથમાં હથોડી, બેઠી બેઠી લોટાને કાણું પાડી. હવે એક તો જાડું શરીર, શરીર મુજબની જ બુદ્ધિ, હાથમાં હથોડી, એટલે દડ દઈને તો કાંઈ પૂછાય નહીં. એટલે મેં તરત જ 2 હાથ જોડ્યા. મેં કીધું આપ શું બનાવી રહ્યા છો? મને કે દશેરા જ ખબર નથી, જલેબી બનાવું છું. પાછી મને કે તમે ખીલો જાલી રાખો. હવે જિંદગીમાં હું ઘણી વખત મૂર્ખ બન્યો છું. મોટામાં મોટી ભૂલ 15મી ઓક્ટોબર 1993 ના દિવસે કરી, લગ્ન કર્યા આની હારે. પણ વધુ એક વખત મૂર્ખ બનવા બેઠો. ખીલો મેં જાલ્યો. ડાયું માણા હોય ને તો હળવેકથી હથોડી મારે. આ તો ઓલા ગામમાં લુહારની કોડમાં ખેડૂ જેમ ગણનો ઘા કરે, આમ 2 હાથે ઉપાડીને હથોડી વળગાડી. ખીલો તો ઉડી ગયો, હથોડી આવી મારી આંગળી ઉપર, હજી લોહી મરી ગયો. હું હોય માડી કરીને ગોટો વળી ગયો તો પાછી મન કે તમને વાગ્યું તો નથી.
હવે ઠામકો ગોટો વળી ગયો, અંગ્રેજીનો આઠડો થઈ ગયો તોય વાગ્યો નથી. પછી મેં તો એ અભિયાનમાંથી રાજીનામું આપી દીધું. મેં કહું મારે જલેબી બનાવી નથી ને ખાવી નથી, તમારે બનાવી બનાવો ને ખાવી ખાઓ. પણ અડધી કલાક મથી ને લોટાને કાણું પાડ્યું ત્યારે રહી હો ભાઈ, કારણ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. લોટાને કાણું પાડ્યું. નહીતર આમ જોવા જાવ ને તો 12 રૂપિયાની જલેબી બનાવવા માટે 32 રૂપિયાના લોટાને કાણું પાડ્યું હતું. બેઠી જલેબી બનાવવા. હવે જલેબીમાં બહેનોને ખબર છે સીધો નિયમ છે, રાઉન્ડ રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ, રાઉન્ડ રાઉન્ડ એન્ડ ફૂલ સ્ટોપ. આમ કરો જલેબી બની જાય મજાની. આ તો ઓલી દેશી ઘંટીમાં બહેનો જેમ અનાજ દળે ને આમ ઉપાડ કર્યું. એટલે બીજી કાંઈ તકલીફ નહોતી, જાજી બધી જલેબી થવાને બદલે એક મોટો જલેબો થયો. હવે એને ગમે રો મટીરિયલ વાપર્યું હોય, નો છરીથી કટકા થયા, નો અમે ચાવી એકા, મેં કૂતરાને જલેબો નાખ્યો તો એ ઊંઘીને ભાગ્યું. બોલો, એ કે આ ઘરમાં બોમ્બ બનતા લાગે છે. એ પછી કૂતરું અમારી શેરીમાં ન થાય હું કોઈ દી. આજની તારીખમાં જો તમે સુરેન્દ્રનગર આવો તો મારા ઘરે આવજો. આવડો આ જલેબો રહ્યો ને એ મારો છોકરો ફળિયામાં પૈડું સમજીને ફેરવે છે. થાકી જાય એટલે ખીતીએ ટીંગાડી દે. આ દાંપત્ય જીવનની વાતો છે, દંપતિની વાતો. એક ભાઈ મને કે દંપતિ એટલે શું? મેં કહ્યું જેમાં પતિનો દમ નીકળી જાય એ દંપતિ. હા, હસબન્ડ શબ્દ કઈ અંગ્રેજી નથી હો, પ્યોર ગુજરાતી શબ્દ છે. પત્ની એમ કે હસ એટલે હસવા માંડે, બંધ એટલે બંધ થઈ જાય, એનું નામ હસબન્ડ. હસબન્ડની બીજી કોઈ વ્યાખ્યા જ નથી. પણ હસબન્ડ થાય ક્યારે? સગપણ થઈ ગયું હોય, લગ્ન ન થયા હોય ત્યાં સુધી છે ને એ વર ન કહેવાય, પરણી જાય પછી પતિ અને પત્ની. પણ આ જે પીરિયડ છે ને એ પાછો હારામાં હારો પીરિયડ હો, હકપણ અને લગ્ન વચ્ચેનો. હા, હકપણ થઈ ગયું હોય. મારો એક ભાઈબંધ ભોગીલાલ છે, 45 વર્ષે એનું હકપણ નહોતું થતું. 44 વર્ષની કન્યા લાવવી ક્યાંથી? જોકે ભોગીલાલે ઉદારતા દેખાડી મને કે 44 ની એક નહીં હોય 22 ની 2 ચાલશે. મને કે હું હલાવી લઈશ. મેં કીધું તું હલાવી લે, સામે વાળા ન હલાવી લે. પણ ભૂતને પીપળા મળી રહીએ. પોરબંદરની બાજુમાં રાણાવાવ ભોગીલાલનું હકપણ થયું, પણ 45 વર્ષે ડાળે વળગેલો ને. અને ત્યારે મેં એને એટલું જ કીધું હતું મારા મિત્રને કે ભલા માણસ પત્નીને રાજી રાખતા શીખ. 6 મહિને 12 મહિને એને મગાવી ન હોય અને સાડી લઈ જા, એવું કોઈ દિવસ કર્યું છે? તો મને કે એ કરી જોયું. પીળી સાડી લઈને જવું તો એમ કે મારે લીલી જોતી હતી, લીલી લઈને જવું તો કે મારે પર્પલ જોતી હતી. અને ત્યારે મારા મિત્રને મેં એટલો જ જવાબ આપ્યો હતો કે ભલા માણસ 30 વર્ષથી એક છતની નીચે તમે બંને રહો છો અને આજ દિવસ સુધી જો તું એના રંગને ન ઓળખી શક્યો હોય તો એ તારા સ્વાદને ક્યાંથી ઓળખી શકે? ભલા માણસ, 30 વર્ષથી એક છતની નીચે રહો છો અને છતાં તું એના રંગને નથી ઓળખી શક્યો. ખરેખર તો પત્નીના સ્ટાર ઉપર માણસ જીવતો હોય છે અને પત્ની બહુ મહત્વનું પાત્ર હોય છે. અને એનો એક દાખલો તમને આપી દઉં, પત્ની કેવી આ દેશમાં થઈ છે. આ દેશનો ઇતિહાસ બહુ ઉજળો છે, બહુ ઉજળો ઇતિહાસ છે. કારણ કે એવા જબરદસ્ત સ્ત્રી પાત્રો થયા છે. કપિલ વસ્તુ નગરીના રાજા સિદ્ધાર્થ, તમને બધાને ખબર છે, પણ વાત મારે જે કરવી છે એ કદાચ તમારાથી અજાણી હોય. કપિલ વસ્તુ નગરીના રાજા સિદ્ધાર્થ એક મધ્યરાત્રિએ કરોડોની સંપત્તિનો એનો પ્રાસાદ, એનો મહેલ એ તો છોડી પણ પોતાની સ્વરૂપવાન અને યુવાન પત્ની યશોધરા અને ગુલાબના ફૂલ જેવા કોમળ રાહુલને છોડી અને મહાવિનિષ્ક્રમણ કરે છે. પોતે સંન્યાસ લઈ લે છે, સંસાર છોડી દે છે. આ વાતની બધાને ખબર છે. પણ હવે જે વાત આવે છે એ કદાચ તમારાથી અજાણી હોય. મેં પત્નીને પાત્ર બનાવી અને ઘણી વાતો કરી તમને હસાવવા માટે થઈ અને આ પારિવારિક મનોરંજન કર્યું. પણ એક સારું ઉદાહરણ, એક ઉત્તમ ઉદાહરણ પણ આપી દઉં કે આ દેશમાં આવી સ્ત્રીઓ જન્મી છે અને એટલા માટે થઈને હિન્દુસ્તાન હોલીવુડ થતું રહી ગયો છે. મહાવિનિષ્ક્રમણ કરે છે, બુદ્ધ બને છે. સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ બને છે. 30 વર્ષ પછી એક દિવસ યશોધરાને માથે ચાંદીના પતરા જેવા સફેદ વાળ આવ્યા છે. યશોધરા યુવાનમાંથી પ્રૌઢ બની છે. નાનકડો રાહુલ બાળકમાંથી યુવાન બન્યો છે. અને તુલસી ક્યારાને ફરતે માતા યશોધરા હાથમાં તાંબાનો કળશ લઈ અને ધીરા 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 ડગલા માંડતા આમ પ્રદક્ષિણા ફરે. અને કોઈકે આવીને સમાચાર આપ્યા કે ભગવાન બુદ્ધ પધાર્યા છે. કે ભગવાન તથાગત પધાર્યા છે.
કલ્પના કરજો, 30 વર્ષ પછી કોઈ પત્નીને એનો પતિ મળતો હોય, એના દિલની શું હાલત હોય? કયા વગર, જાણ કર્યા વગર મધ્યરાત્રિએ સૂતા મૂકી અને પતિ ચાલ્યો ગયો, અને 30 વર્ષ પછી જ્યારે પહેલી વખત મળતો હોય તો એ સ્ત્રીના દિલની શું હાલત હોય? પણ આ ભારત વર્ષની સ્ત્રી હતી, આ રજપૂતાણી હતી, આ કપિલ વસ્તુ નગરીના રાજા સિદ્ધાર્થની પત્ની યશોધરા હતી. એના પગલાની ગતિમાં ફરક નથી પડ્યો. આવી સ્ત્રીઓના કારણે આ દેશનો ઇતિહાસ ઉજળો છો. જીજાબાઈ જેવી જનેતાઓ જન્મી છે ને, એની કુખેથી શિવાજી મહારાજ જન્મ્યા છે. ધરાવીણ દાન ન નીપજે, કોળવીણ માડું ન હોય. યશોધરાના પગની ગતિમાં ફરક ન પડ્યો. ભગવાન બુદ્ધના આંગણામાં આવીને ઉભા રહ્યા, આવીને 2 હાથ જોડ્યા, અને 30 વર્ષ પછી પાછો મળેલો પતિ, સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ, ભગવાન તથાગત થઈ ગયેલો પતિ, પત્નીને 2 હાથ જોડીને એમ કહે છે, માં મને ભિક્ષા આપો. અને ત્યારે યશોધરા પહેલો સવાલ કરે છે. આ સવાલ જવાબ ધ્યાનથી સાંભળજો, તમને બહુ મજા આવશે. યશોધરા પહેલો સવાલ કરે છે કે આટલા વર્ષ તમે ક્યાં ગયા હતા? અને ત્યારે ભગવાન બુદ્ધ જવાબ આપે છે કે હું ભગવાનને મેળવવા ગયો હતો, હું ઈશ્વરને મેળવવા ગયો હતો. તમને કોઈ પૂછે કે ઈશ્વર ક્યાં છે, તો એને તમે એટલું જ પૂછજો કે ઈશ્વર ક્યાં નથી. ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર છે, પણ મને મળી ગયા એમ કોઈ ન કહી શકે. ભગવાન બુદ્ધ એમ કહે છે કે હું મેળવવા ગયો તો, મળી ગયા નહીં. અને ત્યારે બીજો સવાલ યશોધરા કરે છે કે ભગવાન મળી ગયા? કોઈ જવાબ ના આપી શકે. હજુ સુધી કોઈ નથી બોલી શક્યું મને મળી ગયા. અને જે બોલ્યા છે એની સમાજે ઠેકડી ઉડાડી છે. કારણ કે તત્વને પરમ તત્વ એમ ન મળે, જીવને શિવ એમ ન મળે. કારણ કે મુझ में तुझ में बस फैर यही, मैं नर हूं तुम नारायण हो, मैं हूं संसार के हाथों में और संसार तुम्हारे हाथों में. આ તફાવત છે બેની વચ્ચે, કેમ મળી જાય? ભગવાન બુદ્ધ નિરુત્તર છે. ત્યારે ત્રીજો સવાલ યશોધરા ત્રીજો સવાલ કરે, ભગવાન અહીંયા નહોતા? મારા ને તમારા ઘરમાં ભગવાન નહોતા? આજથી 30 વર્ષ પહેલા તમે મને અને તમારા દીકરાને હોતા મૂકીને જતા રહ્યા, એ ઘરની અંદર ભગવાન નહોતા? અને એનો જવાબ જ્યારે બુદ્ધ નથી આપતા ને, ત્યારે આ દેશની શક્તિ, આ દેશની સ્ત્રી, આ દેશની રજપૂતાણી, આ દેશની માતા યશોધરા જવાબ આપે છે કે જો મારા ને તમારા ઘરમાં ભગવાન ન હોત ને, તો ગુલાબના ફૂલ જેવા કોમળ રાહુલને હું જોહાન ન કરી શક્યો હોત, જો મારા ભેગો ઈશ્વર ન હોત તો. કોઈ દિવસ સુખ અને સમૃદ્ધિને એક ત્રાજવામાં તોડશો નહીં. કારણ કે બંગલાની અંદર જો એકલું સુખ જ હોત તો બંગલામાં રહેનારી બાયું કોઈ દિવસ આત્મહત્યા ન કરત, અને ઝૂંપડાની અંદર જો એકલું દુઃખ જ હોત તો ઝૂંપડામાં રહેનારી વિધવા એના દીકરાને કોઈ દિવસ જુવાન ન કરી શકત. કોઈ દિવસ સુખ અને સમૃદ્ધિને, સુખ અને સંપત્તિને એક ત્રાજવામાં ન તોડતા. પણ વાત મારે એ કરવી છે કે આ દેશની પત્ની કેવી હોય, આ દેશની શક્તિ કેવી હોય, આ દેશની માં કેવી હોય, આ દેશની દીકરી કેવી હોય, આ દેશની સ્ત્રી કેવી હોય. છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા પહેલા ભગવાન બુદ્ધ નિરુત્તર છે. અને ત્યારે હવે યશોધરા છેલ્લો સવાલ કરે છે કે તે દિવસે આજથી 30 વર્ષ પહેલા મને અને તમારા રાહુલને, તમારા સંતાનને, તમારા દીકરાને સૂતા મૂકીને તમે જતા રહ્યા, તમે મને જગાડીએ નહીં? અને ત્યારે ભગવાન બુદ્ધ એમ કહે છે કે સંન્યાસીને એના પૂર્વાશ્રમની યાદ અપાવવી એ પાપ આચરવા બરાબર છે. મને એ દિવસની યાદ ન અપાવો, માં મને ભિક્ષા આપો. અને ત્યારે યશોધરા જવાબ આપે છે, સાંભળતા જાજો મિત્રો. યશોધરા શું જવાબ આપે છે? યશોધરા તે દિવસે એટલું બોલે છે કે હું એટલા માટે થઈ નથી કહેતી કે જો તે મધ્યરાત્રિએ તમે મને જગાડી હોત તો હું તમારા પગ પકડી લેત, હું કાકલુદી કરેત, હું રોકાઈ જવા માટે વિનંતી કરેત. ના, હું ભારત વર્ષની સ્ત્રી છું, હું રજપૂતાણી છું, અને રજપૂતાણીનું ધાવણ ધાવીનું મોટી થઈ છું. હું એટલા માટે થઈને કહું છું કે આજથી 30 વર્ષ પહેલા જો તમે મને જગાડી હોત ને તો આ ભિક્ષા હું તમને તે દિવસે આપી દે. તમારે આજ ધક્કો ન થાત ભલા માણા. આ જવાબ આ દેશની શક્તિ આપી શકે, આ જવાબ દેશની સ્ત્રી આપી શકે. અને એટલે ભગત બાપુએ એક રજપૂતાણી કાવ્યની અંદર લખ્યું છે કે અપમાનથી મન મોહ બડાશો હિન્દ કી રાજપૂતાનિયા થીરણ કાજ બઢે,
रजपूत चढ़े और द्वार खड़े मैंने सोचती थी मेरा मोह बड़ा इस काज खड़ा फिर शीश दड़ा जिम काटती थी मन श्रेष्ठ लटा सम केश पटापति देव को हार पहनावती थी ई जमदूतनी थी अब दूतनी थी सोई हिंद की राजपूतानिया थी आज वीर की धीर की खोट पड़ी पड़ी खोटू उदाहरण दानियों की प्रजापाल दयाल की खोट पड़ी पड़ी खोट दिशे मती यानियों की गीता ज्ञान की ध्यान की खोट पड़ी पड़ी खोट महाराज दानियों की सब खोट का कारण काक कहे पड़ी खोट वे राजपूतानियों की सब खोट का कारण काक कहे पड़ी खोट वे राजपूतानियों की અને આજ જો ડાપણની અંદર જો થોડીક ઓટ આવી હોય તો કદાચ આ દેશની અંદર જે સ્ત્રીઓ છે જે માતાઓ છે એના સંસ્કારમાં કદાચ થોડીક ઓટ આવી હોય નહીતર તો આ જીજાબાઈનો દેશ છે હે આ તો યશોધરાનો દેશ છે આ તો એક એકથી ચડિયાતી માતાઓનો દેશ છે અને એ તમામ સ્ત્રી પાત્રોને હું વંદન કરું છું જય ભગવાન જય માતાજી થેન્ક યુ વેરી મચ